સો ગુડ મોર્નિંગ. આજે છે નવો દિવસ અને ફરીથી કરીશું નવી શરૂઆત. તો પહેલા સૌ પ્રથમ કરીએ બોલો મહાકાલ મહારાજ કી જય. અને સો હવે મહાકાલના દર્શન કરવા અમે લોકો જઈ રહ્યા છીએ. ગઈકાલે તમે જે વિડીયો જોયો એમાં તમે જોયું હશે કે પહેલાં કાલ ભૈરવ બાબાના ત્યાં ગયા, મતલબ પહેલાં તો સાંદીપની આશ્રમ, પછી કાલ ભૈરવ બાબા ગઢકાલિકામાં ભરતરી ગુફા, અને આજે છે આપણે શું કહેવાય મહાકાલ દાદાના દર્શન કરવાના છે, હરસિદ્ધિમાના દર્શન કરવાના છે. અને પછી આપણી કેટલા 5 વાગ્યાની 4:55ની ટ્રેન છે અમદાવાદ માટે. સો ત્યાં બી બતાવું અને એક વખત જઈએ, રેડી થઈ જાય. આઈ ડોન્ટ થિંક સો ફોન એલાઉડ છે, બટ કંઈક કરીએ અંદર અને મળીએ. એક વખત નીચે જાઉં, ચેકઆઉટ કરવાનો ટાઈમ છે, તો જોતા આવો. સો હવે અમે લોકો આવી ગયા છે અને ચેકઆઉટ કરી દીધું છે. બાબાજી જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી મહાકાલ, ઓમ હર 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 મહાદેવ શંભો. સો હવે આપણે જઈએ છીએ ક્યાં? મહાકાલ દર્શન. તો મહાકાલ દાદાની છે અને હવે પિતાશ્રી થોડું કરી ફોન કાંઈ નહીં, અમુક હોય અવરચંદા. અમારી ઠંડા આજુબાજુ જોવાનું નહીં, ખાલી હાલ્યું જવાનું. હા, એક તો આ ઉલટું લઈને મતલબ કેમેરો ઉલટો રાખું ને તો રિસ્કી ફોન એટલે સો કાંઈ નહીં, હવે દર્શન કરીએ. તો માતાજી હવે આ જો આ બધું બની રહ્યું છે જે ગયા વખતે ટિકિટ ને બધું મળતું હતું, હજી 1 વર્ષમાં જો આ બધા ખોદી કાઢી નાખ્યું. જય દત્તાત્રેય ભગવાન. હવે જોઈએ, પિતાશ્રી આગળ જઈ રહ્યા છે અને અમારા બોલાવવાની ટેકનિક છે. સો જઈએ હવે અંદર અને પછી અહીંયાથી શીઘ્ર દર્શન મળે છે. શીઘ્ર દર્શન ટિકિટ કાઉન્ટર અહીંયા, અને કેટલાની આવે છે? 650 રૂપીસની એક ટિકિટ શીઘ્ર દર્શન પ્રવેશ દ્વાર. અને હવે અહીંયાથી બિકોઝ કેમ કે ભીડ બહુ છે, તમે ભીડ જોઈ શકો છો, આટલી ભીડ છે શીઘ્ર દર્શન. અને અમારી ટ્રેન છે 4:30 વાગ્યાની, 5 વાગ્યાની, એટલે જલ્દી કરવું પડશે. અત્યારે ઓલમોસ્ટ 12 વાગી ગયા છે, તો લાઈનમાં ઉભા રહેતા બહુ વાર લાગશે. તો ટિકિટ લઈને ડાયરેક્ટ કિતના જાઓ. સો આવી ટિકિટ લઈ લીધી છે આપણે, વીઆઈપીની 3 ટિકિટ છે અને હવે અંદર જઈએ. સરસ દર્શન થઈ ગયા અને હવે જઈએ છીએ બહાર. વાહ, જય શ્રી મહારાજ. અને માતાજી તો એકદમ અંદર જઈને આવ્યા. વાહ ભાઈ વાહ, ગર્ભગૃહમાં જઈને આવ્યા. વાહ ભાઈ વાહ. સિયારામ, જય માતા. મહાકાલના દર્શન થઈ ગયા, નરસિંહ દાદાના થઈ ગયા, સિદ્ધનાથ મહાદેવના થઈ ગયા. સો હવે એકદમ પ્રસન્ન થયું કે ફોન માંડ અંદર મળ્યું લેવા અને બહુ મજા આવી. માતાજી અને આ છે સાક્ષી ગોપાલ. મહાકાલના દર્શન બાદ અમને મળીને કહેવું પડે કે અમે મહાકાલના દર્શન કરીને આવ્યા છીએ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયા છે દર્શન અને કેવી મજા આવી? બહુ મજા આવી ને. અને સૌથી મોટી વાત તો માતાજી એકદમ અંદર ગર્ભગૃહમાં જઈને આવ્યા છે. મહાદેવની એકદમ સામે રેડ કપડાં પહેરવાના કાંઈ તો બેનિફિટ્સ મળે. અને હા, તો એ જ ને કે મહંત હોવાના કાંઈ તો બેનિફિટ્સ મળે. અને એ બધું કર્યું પિતાશ્રી આપણા. અને ચલો હવે જઈએ બારે. અને હવે અહીંયાથી જવાનું છે હરસિદ્ધમાના મંદિરે ને. ઓકે, તો એ મળીએ. અને એની પહેલાં ભોજન હોય એ જોઈ લઈએ. ભોજન કરીએ કે મંદિરે જઈએ? ઓકે ઓકે, ચલો જઈએ. સો આ છે વિક્રમાદિત્યની સિંહાસન 32 અને અહીંયાથી દેખાશે. હવે જઈએ છીએ હરસિદ્ધિમાના મંદિરે. સો હવે આવી ગયા હરસિદ્ધિમાના મંદિરે. જય માં હરસિદ્ધિ. શ્રી મહામાયા. હવે અમે પહોંચી
ગયા છે સત્યુગ હોટલ, જે મારી વન ઓફ ધ ફેવરેટ હોટલ છે ઉજ્જૈનમાં. એની એક્ઝેક્ટ સામે જ્યાં સત્યનારાયણ ભગવાનનું મંદિર હતું અને ત્યાં આટલી મોટી હોટલ બનાવી દીધી. માતાજી આટલી જગ્યા હતી કે અહીંયા તો કાંઈ નહીં, હવે બસ જમવાનું મંગાવે પિતાશ્રી. મને લાઇટ જ ખાવું છે આજે થોડું, અને પછી મળું છું. માતાજીનું જમવાનું આવી ગયું છે, થાળી અને રોટલીમાંથી બિચારું ઘી બહાર આવે છે. એટલું તો સારું જમવાનું છે. તો માતાજી ખાઓ અને પછી કહો કેવું છે. હા, ગ્રીન ટેક મળી ગયું છે. આ છે ગજક, અને અહીંયા છે ને અલગ અલગ ટાઈપ્સના ગજક આવે છે. આ પ્લેન ગજક, આ મલાઈ ગજક છે, આ ચોકલેટ રોલ, લાડવા ને બધું. ગજક ઇઝ લાઈક સિંગ જેવું જ આવે છે. તો એ મેં લીધું હવે અને જાઉં. તો હવે આપણે નીકળે છે સ્ટેશન માટે, જે સૌથી કઠિન ટાસ્ક છે. એટલે મજા આવી છે અને હવે જઈએ સ્ટેશન. તો હવે આવી ગયા છે રતલામ સ્ટેશન, બરાબર. અને અહીંયાથી લઈ લીધી છે રતલામની સેવ, જે કે રતલામનું ફેમસ હોય છે, તો લેવું પડે. માતાજી લઈ આવ્યા છે. અને અમારી રતલામ ઉતરવાનું એ કારણ છે કે ડાયરેક્ટ અમદાવાદની ટ્રેન થઈ નથી, કેમ કે IRCTCનું આઈ ડોન્ટ નો શું પ્રોબ્લેમ છે, બટ હમણાંથી તત્કાલ ટિકિટ થતી જ નથી. અને એજન્ટ પાસે જાઓ તો 100% અવેબિલિટી. સો કાંઈ નહીં, વાયા ટ્રેનની ટિકિટ લીધી છે હવે, અને હમણાં જઈએ. બીજી ટ્રેન આવશે, એના આવી ગઈ છે 1 કલાક છે, 1 કલાક છે. હા, સો એ આવે પછી આપણે નીકળવું. આ બાજુ છે. હમણાં અમારો ભયંકર વાળો પોપટ થયો. અમારી ટ્રેનનો નંબર હતો 12948 અને અમે લોકો ભૂલમાં ચડી ગયા 12918માં, જે કે 5 મિનિટનો ગેપ હતો. અને અમે લોકો S2માં ગયા અને જે 42 પર સૂતા હતા, અમારી જે ટિકિટ હતી, એ લોકોને ઊભા કરે, ઉઠો ઉઠો. એ લોકો શું કે કર, એટલે હમ તો દિલ્હી સે ચડે, અમદાવાદ જાતે આપ બીચ में कर. એ તો હારી થયું. એન ટાઈમ પર જોયું, હા માતાજી, એન ટાઈમ પર જોયું. સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ થી અમારી અઝીમાબાદ એન ટાઈમ પર જોયું, ઉતરી ગયા. એમાં નંબર ખાલી એક જ ખાલી એક આંકડાનો ફરક, 12918 અને 12948. એ તો હારું જો ટાઈમ પર ઉતરી ગયા. એક જ નંબર પર આવી રહી છે. હા, એ હારું જો ટાઈમ પર ઉતરી ગયા. કાંઈ નહીં, હવે આપણી ટ્રેન પકડો અને પછી સો ફાઇનલી સવારે કેટલા વાગ્યા? 4 નથી વાગ્યા. આવો વહેલી આવી ટ્રેન ટાઈમ પર આવી. આવો આવો આવો. માતાજી થોડા શરમાય છે. વાહ વૈષ્ણવજી. સો હવે જઈએ ઘરે, અને બહુ ઊંઘ આવી છે મને. ઠંડી નથી. ટ્રેનમાં ઠંડી કમ્પેરેટિવલી ઉજ્જૈનમાં આપણે જે ઠંડી ખાઈને આવ્યા, ઉજ્જૈનમાં ઠંડી હતી, ટ્રેને મૂડની બહુ ગંદી કાંઈ નહીં, હવે ઘરે જઈએ પછી માણસો પણ બહુ ગંદા છે. સરકારને દોષ આપીએ એનાથી આપણને કોઈ ફરક નથી પડતો. આપણે થોડી ક્લીનલીનેસ સાચી અને વાત. ધ્યાન રાખવું જોઈએ. બહુ ગંદી ટ્રેન હતી. જાઓ, કાંઈ વાંધો નહીં, હોતા મારના નહીં. ચલો ભાઈ.